મને કે છે દાદા કરો ભાઈ અને જગતની માલિક દ્વારા કરેલા કામ જો હેતા પાછો પડું અને તારા હાથ અંજલી જોડા બેઠા થતા પાછો છોડું ને એક મને કે છે દાદા મારી વસ્તુનો કરવો હરામ છે મારી વસ્તુ લોકોમાં દઉં અને જો હોશિયાર કરવા દઉં ને એ મને કે છે દાદા મને મારા બાબા અક્ષરા પ્રભુડા મારા બાબા અક્ષરા પ્રભુડા કમાય એની પુનાઈ એની પણ એક દિના સમય સાંભળ્યા આજની માલમાંથી એક રાખનો બદલો બનાવી માં સાઉ બેઠો છે અમારે આવડા સાથી ભાઈ મારા શનિવારે બેઠી કોઈ શનિવારમાં દળ આપે અમારી સાઉ ભાઈ ઓસિયા આવડા ઈ મારતો મળે हमने अपनी लीड से तारी भाई दुखी आवश्यक कोशिश राहुल पास पर बड़े हमें तो नहीं पर कदा हमारा एक किलोमीटर भेटी मालिका कोई वडवा करने के लिए तरस को खुद में राखियो भाई साउ दे दिया तो मैंने शांति में शेयर करके दे મૂર્તિની માલિકની મારી સાઉન્ડ જવાબ કરે મારા સાંગીડા કોશિયર સુસરી જાય તો કદાચ તારી દિલા નહી છે થોડી તારી કમાયા સૈકા માથે પડી છે તારી બેલા
સૈકા માટે અસંગનું સાડવું બની સૈકા માટે ઓતરા પીડા ઉડાડું અને જગતની માલિકા બના રોજ આવે એના સમય દાંત કાઢના પાસા નો રાખું ને તેથી મને સાવનો મને ખોટ મારી વસ્તીની માલિકી નથી પણ કોઈ 18 વર્ષની માલિકી કોઈ રોજ આવે અને જગતની માલિકી મને છાપતા લગને ટકોરો મારે અને જગતની માલિકી પર જો 18 વર્ષની માલિકી કોઈ વાંજ્યા હોય અને જો વાંજ્યા કરે જો તારાના નો બંધાવ ને તેથી મને છાપતા મને સતીલાની લીંબી સાવ મારી છાપે રમવા સુખસુબા અરે વાલો વાલો મારી વેળા તુરા તાર તાર તેરી તુરા
દિલીપભાઈનો ભાવ છે આ સૈકા માતાજી માં સાવો અને મારી સાંપલ રંગવા આવ્યા છે ભાઈ અને ભાવથી બધા બે હાથ કરી નાખો ભાઈ નમ્ર વિનંતી છે બધા બે હાથ કરી નાખો બધા હા બધા નાના મોટા બધા આ ને બે હાથ કાલનો સહકાર બધા દેજો એ મરવાલા
અતાર બગડા બાદ બગીચા લે પૈસા દે દેહો મારી દયા રાખ મારા પાપડે પાણી પડાવે જો મારી જાનવની દેરાની માં મને તારી યાદ બહુ આવે હરણભાઈ જેને પારણિયા કોઠાડી જેને માના ખોળા નો ખઈલા હોય બાપનો સતર સાયો નો જોયો હોય આથી દુઃખ મોટું દુનિયામાં કોઈ નથી ભલા માણસ અમાર સાગરભાઈ ઘણી ફેરે કહીએ માં હોય ત્યાં લગી મામા મોહા આપણી માથે બાપ હોય ને ત્યાં લગી આપણો કાકા કાકા છે બાકી દુનિયામાં બાપ થઈ ગયા પછી કોઈ જવાબ નથી ભલા માણસ અરે પારાણીએ પોઠાડી મારું હેતે હાલત લાગતી જો અરે મોરને પોપટમાં હાલા ભરવાય નંદના નંદના જે મને સોદલાવે સુવાવે મારી જામની દેનારી માં મને તારી યાદ બહુ આવે પણ જ્યારે પાત્ર આવે ને પાત્ર બાપા આપણે યાદ કરવું પડે આવો સમય હોય કોઈનો ભાઈ વહી ગયો હોય કોઈની માં હાલી નીકળી હોય કોઈનો બાપ હાલી નીકળ્યો હોય આવો સમય હોય ને ત્યારે યાદ આવે હમણે નોરતા જેવો સમય આવે 1.5-2 મહિનામાં હમણાં દિવાળી આવશે જેની માથે સતર સાયા નથી તો પાડોશીમાં પોતાનો બાપ હોય સારું રમકડું લાવી મૂકે પણ કફુડું હોય ને હોશિયાર વાહણું પાડતું મારા માથે મારા બાપનો સાયો નથી એટલે હું નોંધારો ફરું છું દુનિયામાં
પણ આ સૈગા માથે તો ભલા માણા હું તો આ માતા પરિવાર છે ને એને હું કહેવા માંગુ છું, આ ધર્મ પડ્યું છે ને તો એને હાચવી જાણજો. આ સૈગા માથે આ ધર્મ પડ્યું છે ને તો એને હાચવી જાણજો. આ બાપાની તો હવે ગોત ગઈ થોડી રહી છે. અમાર સાવનભાઈ છે, આ બેની ગુનાઈ પડી છે ભાઈ. અહીંયા ભલા માણસ દુખી આવે દુખ એની ગુનાઈ પડી છે. પણ અત્યારે અમારે ગેબન દાદા આ વસ્તી માથે સતર સાયા કરીને બેઠા છે ભલા માણસ. કોઈ વાંધો કે આ વાડી છે ને, વાડી 52 વીઘાનો બગીચો ગેબન દાદાની દયાથી છે ભલા માણસ. પણ અમે બે ભાઈ મોરબી થી ધક્કો ખાધો છે તો કાંઈક અમને પાત્ર રહેવું યાદ. મારે બે દાદાની લાઈન ગાવી છે ત્યારે આવો ઘેરો વડલો આવો ઘેરો વડલો ઓલે ઘેરા કુટુંબ મારો એવો નીકળો સાયો રે પરસેને નાનપણની માલિકા ભલા માણા આ દુનિયામાં જેને હાલતા કર્યા છે, આ દુનિયામાં જેને ગાતા કર્યા છે, આપણી ઓળખાણ કરાવી છે, એ હારા પ્રતાપ હોય તો આપણા માવતરના છે, જગતના નથી ભલા માણા. અને આ દુનિયામાં હાલતા કર્યા છે, આપણા બાપે કર્યા છે. કારણ એ 4-5 વર્ષની ઉંમર પર તમે યાદ કરો, હું નહીં તમે યાદ કરો, ત્યારે આપણો બાપની આપણે અંગરી ચાલીને આપણે હાલતા શીખ્યા. આવો સમય આવે એટલે યાદ આવે આંખમાંથી દડ પડવાની માની પોતાના બાપની વેદના ભલા માણા. આ કાંધો તો છે ને ખબર પડે. આંગળી પકડીને પકડીને ચાલો હું તો સાયો રે દુઃખની વાત છે ભાઈ. અમારા કવિ કીએ છે આ લુગડું રહ્યું ને લુગડું સૌરભાઈ, આ લુગડું તૂટે ને તો દરજી પાસે એનો હાથો થઈ જાય. કેવું કોઈ ઘરમાં જૂનું વાસણ ઈ તૂટી પણ છે ને બાપ બેઠો હોય દીકરો હાલી નીકળ્યો હોય પોતાના કંધોતર છે ને ઠી ગયા હોય ત્યારે કીધું છે ઘરમાંથી ભલા માણસ એના કંધો હાલી નીકળ્યા હોય છે, એની તૂટી હોય કલેજાની ખોરું એના હાથા સગતમાં ન થાય. પણ આ સૈગા માથે મારી સાઉન મારા ગેબનસા દાદા બેઠા છે ભાઈ. પણ અમે
મળી નાય તારી પાસે માયા નથી માંગતા, ધન નથી માંગતા, દોલત નથી માંગતા, પણ આ સૈગા માથે આ પહુડા છે આ નો આવ્યા છે અને તારી રતિની તારી ગતિની કાંઈ ખબર નથી પડતી. જોઈજો મારા જઈગા માથે કદાચ 52 બંધો મે આ નેજો છોડાયું છે પણ નેજાની માલી માં જો કારો ડાક પડવા દઉં અને મારી વસ્તીની જો છોકરીઓ માયા મેલું ને તેથી મને સાઉ ને અને મને ગેબલસા દાદા ને મને ખોખ આવે હો. અમારો પંચ છે ને પણ કદાચ મને ચાઉન ને કદાચ મને બાબુ ને અને કદાચ મને વાપોલ ને કદાચ મને ટપોરો મારે અને આવા સમયે તારો કોઈ લાલવાદી આવે કોઈ ફૂલવાદી આવે અને કદાચ મને ચાઉન ને મને બાબુ ને મને વાપોલ ને કદાચ મને ટપોરો મારે અને તારો સાધુગ્રહ વિદ્યાગ્રહ જો ઘોની માલિકા નો ભડારું ને એ કરી મને દેવીને મને ખોઈ ગયો હો. કદાચ મારી નિયાણીની કોઈ 18 વર્ષની માલિકા કોઈ લાજ જાતિ હોય કદાચ મને પાપુ ને કદાચ ટપોરો મારે અને જગતની માલિકા જો બટા આવી ઊભો નો રહું ને એ તેથી મને પાપુ ને ખોઈ ગયો.
હોય જેનો માવતર જગતમાં કોઈ ન હોય કદાચ મને કદાચ આવડાની મને ચાઉને કદાચ ટપોરો મારે અને મને કદાચ કાબુને કદાચ ટપોરો મારે મને ચાંપલને કદાચ ટપોરો મારે મને વાપલને કદાચ ટપોરો મારે જગતની માલિકા અને જો ના પિયર હોય અને જો મને 80 વર્ષની કદાચ અમે ડોહલી કરીને જો માથે હાથ ફેરવવા ન જાય ને તેથી અમને પંચરી દેવીને મને ચાંપલને મને ફોડ લાગે ઓ ચાંપલને મને ફોડ લાગે ઓ જયગા પાસે હોશિયાર આહુણા પડ્યા છે પણ જગતની માલિકા કદાચ મારું સાવડાના પરિવારનું કદાચ હોશિયાર આહુણું પડે
કદાચ હું આપે જો મારી હાથની હથેળીની માલિકા ઝીલવા ન આવું ને તેથી મને સોટલાની દેવી મને સાવલાની મને સાવને મને કોઈ લાગે ઓ दुनिया से भाई जगतની માલિકા એ કોઈને રાત સાણી કોઈને ગરીબ સાણી ધક્કો ન દેવા કોઈને રાત સાણી ગરીબ સાણી કોઈને ધક્કો ન દેવાય કારણ કે ધક્કો સાકારે ધર્મ હાલી નીકળે છે કોઈ ગરીબ હોય ને એની આઈ નો લેવાય તમે બાપા કોઈનું હારું હિતિયા કો નહીં ને તો કાંઈ નહીં પણ કોઈનું ગુરુ નો કોઈનું હારું કર્યા કો નહીં તો કાંઈ નહીં પણ જગતમાં કોઈનું ગુરુ નો હિચાય ધર્મ એમને નથી પણ ધર્મ એ છે ભૂખો મોડો ભોય કરું તારી ભૂખારી તલની ઉતારી નાખો પાલ છતાંય મારું નામ આ સેબડીએથી નો છોડ ને તો તારો નવાજી નિયાલ કરો હે આ સેબડીએથી તોય મારું નામ તો થાય ને તો તારો નવાજી નિયાલ કરું બાકી એમ ન કરું પણ ઈ સમય આવે ને ભાઈના નો રહે હગાના નો રહે જગતના નો રહે માયા નો હોય અંગે પહેરવા હારું વસ્ત્ર નો રે દાનની માલિકા હારો દાણો તોડવા નો હોય ભલા માણસ દેવી દેવી મળે મારા મજરી રાતના મારા મજરી રાતના ઓગા ભગવતીને મધરી રાતનો હોકારીઓ કેમ કીધો છે આ તો સમજણની વાત છે ભાઈ રાત ભાંગી મધરી રાત થઈ ગઈ હોય જગતમાં આહુનું કોઈ લોકો એમ ન હોય કોઈ પણ એ ખાટલે ફૂટા દેવીને સંભાળતો હોય મને જગતે તો છોડી દીધો મારા ભાઈઓ મારા નોરિયા મારા હગા હતા ઈ મારા નોરિયા પણ બટા ભાઈઓ જોઈની વેળા આવે અને કદાચ રાત ભાંગી મંત્રી રાતે કદાચ મને હોકારો કરે અને બટા જો હોકાર આવી જો કદાચ કળાય મોરનો કરીને જો કળા નો માનો ને તેથી તો મને સાવ ને મને ખોટ લાગે હો
મેલ્યો ભૂતો છે ને નગાર ભૈરો ભઈ જન પેટ ભૈરા મરી નાની રૂપિયા હોય માયા હોય ધન હોય દોલત હોય બધી તો હાવ આવ કરો જાતે ખોરવા ડાલવાનો એની માલિક પર હારું વસ્ત્ર હોય મન ગરીબ થઈ મન બાચા પડલે હોશિયાર જાહો તો પાળે મૈયા
નો ભાગ જીવના રોતો ભોગો કરવા બાપ પણ દુનિયાની માલિકા એ મને ભોગોને અને મને મારવાના ધણીને મને તારી ગોળી વાળાને મને પાપુને હાથ કરે અડીનો જગતની માલિકા બતાજો કદાચ એકવાર બોલાવે એક ખાનાનો જવાબ ન દઉં લે એ તો મને મારવાના ધણીને મને પાપુને ખોટ કરી જાય જેથી આપણો સમય બગડ્યો હોય ને તેથી આપણા પોતાના પારકા થઈ જાય તેથી આપણા હગા હોય ને વેરી બની જાય અને તેથી એ ઓશિયારા અમુડા પાડવા જગતમાં કોઈ ન છે અને દુનિયાની માલિક પર હું જગતમાં હાઉ ફેરા કરું છું એ રોને તો મારા પાયે નો રોવાય આપણા ધર્મના ધડકના બાયડા હોય એના પાયે રોવાય કોકવી એને દયા આવે બાપ પણ બાપ મારા બાપુ માયે ઓશિયારું જાહો પાણી જા તારી ઘોડી વાળાને મને મારવાના ધણીને મને પાપના બતા તારા સોરસીના ખાતા હોય અને મેલા કદાચ બહણિયા હોય અને એની માલિક પર કદાચ મને બાબુના હાથ કરજે અને બતા તારા 1200 ની માલિક પર જો હાથ ન કરું ને એ તો મને તારી ઘોડી વાળાને મને બાબુને ખોઈ જાય આપણે વિદેશમાં ગયા હોય ને પણ 12 મહિનાની માલિક આ ઇસ્ટેટની માલિક પર કહું છું બાબા કે આપણું કુટુંબ આપણા ભાઈઓ કદાચ દુનિયામાં તમે નહીં પડ્યા હોય 12 મહિનાની માલિક પર આપણે ભગવતીના મઠે અવાય કે ન અવાય પણ જેથી નવડા રોડતા હોય જેથી એની આઈટમ હોય હે એક કુટુંબની માલિક પર ગમે તેવડો કવાવ કુટુંબની માલિક પર ગમે તેવડી બાજ હોય અને તેથી બાજને વ્યક્તિને કદાચ માતાજીનો ઉમરાની માલિક પર કદાચ એક ભાવ થઈને કદાચ માતાજીના આઈટમનો પડકો જમાડો અને મને બાબુને કદાચ હાથ કરે અને મારી વસ્તી બતા કદાચ એક માળાના મોતીરા બની મારા પાસે માંગણીઓ માગે ના તો